પોરબંદર જિલ્લા પંચાયતની પ્રથમ બેઠક જ વિવાદાસ્પદ બની હતી, જેમાં મીડિયા માટે બેઠક વ્યવસ્થા ન હતી, પરંતુ બિનચૂંટાયેલા લોકોની સભાખંડમાં ખુલ્લેઆમ હાજરી જોવા મળતી હતી. બીજી તરફ મીડિયાના વિવિધ પ્રશ્નોનો જવાબ આપવાના બદલે ડીડીઓ રીતસર ભાગ્યા હતા, જેના પગલે અનેક ચર્ચાઓ જાગી હતી. પોરબંદર જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઓની નિમણૂક કરવા માટે બોલાવવામાં આવેલી પ્રથમ સામાન્ય સભા માટે ભારે વિવાદો ઘેરામાં આવી છે. વહીવટીતંત્રની પારદર્શિતા પર મોટો સવાલ ઊભો કરતા આ કાર્યક્રમમાં લોકશાહીના ચોથા સ્તંભ સમાન મીડિયા કવરેજથી દૂર રહે તેવા પ્રયાસ કરવામાં આવ્યા હતા. બીજી તરફ બિનઅધિકૃત લોકો સભાખંડમાં આરામથી ગોઠવાયા હતા. જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે શીતલબેન રમેશભાઈ ઓડેદરા અને ઉપપ્રમુખ તરીકે ગોપાલભાઈ કોઠારીની બિનહરીફ વરણી થઈ છે. 18માંથી 18 બેઠકો ભાજપના ફાળે જતા વિપક્ષનું કોઈ અસ્તિત્વ જ રહ્યું નથી. ત્યારે હવે લોકોના પ્રશ્નો ઉઠાવતા મીડિયાને પણ દૂર રાખવા પ્રયાસ કરવામાં આવ્યા હતા. ડીડીઓએ એવું જણાવ્યું હતું કે સભાખંડની અંદર ફક્ત ચૂંટાયેલા સદસ્યો જ હતા, પરંતુ વાસ્તવિકતા એ હતી કે સભાખંડની અંદર ચૂંટાયેલા સભ્યો સિવાય જિલ્લા ભાજપ પ્રમુખ, ત્રણેય મહામંત્રી ઉપરાંત અન્ય આગેવાનો ઉપરાંત જિલ્લા પંચાયત સાથે કોઈ લેવાદેવા ન હોય તેવા મનપાના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. કચેરી ખાતે સર્જાયેલી આ ખુલ્લી અવ્યવસ્થા અને બિનઅધિકૃત લોકોના પ્રવેશ જેવા ગંભીર મામલે જ્યારે પત્રકારોએ જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરીને સવાલો કર્યા, ત્યારે તેઓ જવાબદારીપૂર્વક ખુલાસો કરવાને બદલે સવાલોથી બચવા ઊભી પૂંછડીએ ભાગતા જોવા મળ્યા હતા. ખાસ કરીને રાજ્યમાં ગૌચરના દબાણમાં પ્રથમ રહેલ પોરબંદર જિલ્લામાં ગૌચરની જમીન ખુલ્લી કરાવવા, ટેકાના ભાવે ઘઉંની ખરીદીમાં ખૂબ ધીમી ગતિને કારણે ખેડૂતોને પડી રહેલ મુશ્કેલી તેમજ ડીઝલની અછતને કારણે હેરાનગતિ ભોગવી રહેલ ખેડૂતો અંગે સવાલ પૂછતા તેઓએ જવાબ આપવાનું ટાળ્યું છે અને પોતાની અંદર ચેમ્બરમાં ચાલ્યા ગયા હતા. પ્રથમ વખત જ ચૂંટાઈને સીધા પ્રમુખ બનેલા શીતલબેન ઓડેદરાને ગૌચરના દબાણ અને મીડિયાએ પૂછતા તેઓ આ મામલે અજાણ હોવાનું જણાવ્યું હતું અને અભ્યાસ કરીને કાર્યવાહી કરશે તેવું જણાવ્યું હતું. તો ઉપપ્રમુખે પણ દબાણ દૂર થયા હોવાનું જણાવ્યું હતું, પરંતુ કેટલા અને ક્યાંથી તે અંગે માહિતી ન હોવાનું જણાવ્યું હતું. પ્રથમ બેઠક પૂર્વે જિલ્લા પંચાયત કચેરીની બહાર છેક મુખ્ય રોડ સુધી વૈભવી કારોનો ખડકલો નજરે ચડતો હતો. એક તરફ વડાપ્રધાન ઈંધણ બચાવવાની સલાહ આપે છે, બીજી તરફ તેના જ પક્ષના આગેવાનો અને કાર્યકરો દૂર દૂરના ગામડાઓમાંથી કાર લઈને આવ્યા હતા. તો કોર્પોરેટરો સહિત જેને જિલ્લા પંચાયત સાથે લેવા દેવા નથી તેઓ પણ મોટી સંખ્યામાં કચેરીએ દોડી આવ્યા હતા. આમ શેથની શિખામણ ઝાંપા સુધી જેવો તાલ સર્જાયો હતો. એક તરફ ખેડૂતો હાલ ડીઝલની અછત સહિતના કારણોસર મુશ્કેલીમાં મુકાયા છે. ડીઝલના કેરબા લઈને ભૂખ્યા તરસ્યા કલાકો સુધી લાઇનમાં ઊભું પડે છે. ટેકાના ભાવે ઘઉં વેચવામાં વારો આવે તેના ઇત્તેજારમાં જ પરસેવો પાડીને પકાવેલા ઘઉં સડી રહ્યા છે. બીજી તરફ અહીં આગેવાનો અને કાર્યકરોએ ખુશીની ક્ષણ હોય તેમ પેંડા અને નાસ્તો તેમજ આઈસ્ક્રીમની મોજ માણતા હતા, જેને લઈને અનેક ચર્ચાઓ જાગી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. આજરોજ જિલ્લા પંચાયતની બેઠકમાં મને ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખ તરીકેની મારી નિમણૂક કરી છે અને ઉપપ્રમુખ તરીકે ગોપાલભાઈ કોઠારીની નિમણૂક થઈ છે. આવનારા સમયમાં પોરબંદર જિલ્લામાં આપણે વિકાસના વધુમાં વધુ વિકાસના કામો થાય તેના માટે મારા પ્રયત્નો રહેશે અને તમામ આગેવાનો, આપણા સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ, આપણા કેન્દ્રીય મંત્રી જે કેન્દ્રમાં છે એમનો પણ ખૂબ સહકાર મળે છે અમને. એની સાથે સાથે આપણા કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ તેમજ આપણા જિલ્લા ભાજપના પ્રમુખ ચેતનાબેન તિવારી, તમામ આગેવાનોના માર્ગદર્શન હેઠળ આપણે કામ કરવાનું છે અને પોરબંદર જિલ્લાનો વધુમાં વધુ વિકાસ થાય તે માટે હું પ્રયત્નશીલ રહીશ. એવો કોઈ ઇસ્યુ હતો નહીં, પરંતુ આગળથી અમે ધ્યાને લઈશું. એના માટે સરકાર પ્રયત્નો કરી જ રહી છે. જે પણ પ્રોબ્લેમ્સ આવે છે એને સોલ્વ કરવા માટે, તો જલ્દીથી એ બધી પ્રોબ્લેમ્સ સોલ્યુશન આવી જાય માટે સતત પ્રયાસો કરે છે સરકાર. દબાણ, કોઈ જાતનું દબાણ તો હતું જ નહીં, પરંતુ હવે આગળના સમયમાં હું થોડો ઘણો અભ્યાસ કરી અને એ બાબતમાં હું કેવી રીતે જે ગૌચરના પ્રશ્નો છે આપણા પ્રયાસો રહેશે કે જલ્દીથી એ બધા પ્રોબ્લેમ્સ પણ આપણે સોલ્વ કરીએ. રાજ્ય સરકાર
છેલ્લા 1.5-2 મહિનાથી તો વહીવટદારનું શાસન છે. આગેવાન તરીકે રજૂઆત કરેલી છે. મુખ્યમંત્રીશ્રીએ ઓલરેડી જાહેરાત કરેલી છે. આ વૈશ્વિક તકલીફ છે, આપ સૌ જાણો છો. ખેડૂતો માટે રજૂઆત કરેલી જ છે, પણ મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરેલી છે કે આ 2-3 દિવસની અંદર આને આપણે પહોંચી શકશું. આ મુશ્કેલી તો છે જ ને, વૈશ્વિક છે, આપ સૌ જાણો જ છો. આમાં કંઈ ખેડૂતોને ટેકાના ભાવ ઘઉંનું છે બહુ ખૂબ ધીમી ગતિએ ખરીદી થાય છે અત્યારે, એનું મામલે શું કહેશો તમે? ઘઉં મામલામાં તાલુકા ભાજપ પ્રમુખ તરીકે રાણાવથી રજૂઆત કરેલી છે. મુખ્યમંત્રી રજૂઆત તો કરી, હજી સુધી કોઈ પરિણામ નથી મળ્યું. હજી ખેડૂતો બધા વેઇટિંગમાં છે. થોડીક લેબરનો પ્રશ્ન આવે છે ખરીદીમાં. મેં ખુદ ડીએસઓને ફોન કરીને વાત કરી હતી, ડીએસઓ આપણા જાડેજા સાહેબને, પણ લેબરનો એક પ્રશ્ન છે, પણ અમે અઠવાડિયાની અંદર રેગ્યુલર કરશું એવું કીધું. આખા રાજ્યમાં ગૌચરનું જે દબાણ છે એ મામલે અધિકારીઓ વાતું જ કરે, આમ કરશું તેમ કરશું. અધિકારીઓ ટાર્ગેટ જાહેર કરે, આ તારીખે આ દબાણ દૂર. હજી સુધી કે અધિકારીઓ નથી કરી શકે, પદાધિકારીઓ દૂર કરશે એવા દબાણ ગૌચર ઉપર? 3 મહિનામાં દબાણ દૂર. એક વસ્તુ એક જગ્યાએ દબાણ નહીં, દબાણ ઘણી જગ્યાએ હટાવ્યા છે. નથી કે અમારા રાણાવ તાલુકામાં ઘણી જગ્યાએ દબાણ હટાવેલા છે. આ ગૌસરના જ દબાણ હટાય ને, બીજા કેના હટાય? સરકારી જમીન કરતા પહેલા હાઈકોર્ટનો જે આદેશ છે એ મુજબ અમે પહેલા પ્રયત્ન ગૌસરના જ ખાલી કરવાનો આદેશ છે. એનો ચોક્કસ આંકડો નથી, પણ આવતા સમયની અંદર આના વિશે અમે અધિકારીઓ બેસી અને ચર્ચા કરીને એનું કામ કરશું. વિકાસના કામો થાય છે, વિકાસ થાય છે ને એટલે કામો થાય ને. જો આપ સૌ જાણો છો 95 પહેલાંનો આપણા ગુજરાતની કેવી પરિસ્થિતિ હતી. આજે તમે ઘેડની અંદર જાઓ, ઘેડની અંદર જે રસ્તા બને છે એ વિકાસ જ કહેવાય ને. ડૂબે છે પણ છતાં પણ રસ્તા તો બને છે ને. આજ સુધી ત્યાં હાલવાનો, પછી તો શું છે, પાણીની સમસ્યા આજ સુધી નર્મદાનું પાણી ઘરે ઘરે પહોંચાડ્યું છે. આ બધા વિકાસ જ છે. તમે કોઈ પણ ગામની અંદર જાઓ તો તમે વિકાસ તમને સામે જ દેખાય. પછી તમે સ્કૂલ લ્યો, પછી કોઈ પીએચસી સેન્ટર લ્યો, 5-6 ગામ નીચે 108 એક ગૌસર. તમારો પ્રશ્ન ગૌસર જ અટકે છે, પણ ગૌસર સિવાય જે બાકીના કામો તો છે. કરોડો રૂપિયા અધિકાર સરસ છે, બાકીના કરોડો કામો આપણે ચણા વેચવા ખેડૂતો અહીં સુધી એક સેન્ટરની નજીકમાં નથી આવી શકતા. આટલા કોશિશ આપણે કરશું. એ તો મનસુખભાઈ નથી એ તો ઠીક છે, હવે કરશું આગળના સમય 100%. આજરોજ જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીની પ્રથમ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકની અંદર પ્રમુખ તરીકે એક ઉમેદવારી પત્ર આવ્યું હતું, જે ચૂંટણી નિયમો મુજબ માન્ય રાખવામાં આવ્યું હતું. એ મુજબ આજે અધ્યાંશી અધિકારીશ્રીએ પ્રમુખ તરીકે ઓળેદરા શીતલબેન રમેશભાઈ એને બિનહરીફ પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવેલા છે. એ જ રીતે ઉપપ્રમુખશ્રી તરીકે કોઠારી ગોપાલભાઈ ભીમજીભાઈ, તેઓની પણ એક અરજી આવી હતી, નામાંકન પત્ર ભરાયું હતું. તેઓને પણ ચૂંટણી નિયમો મુજબ ચકાસણી કરીને તેઓને પણ બિનહરીફ જાહેર કરવામાં આવેલા છે. અને અધ્યાંશી અધિકારી તરીકે અધિક વિકાસ કમિશનર શ્રી ડૉક્ટર ગૌરવ દયા સાહેબે અધ્યાંશી અધિકારી તરીકે પદ સંભાળેલ છે અને તેઓએ આ પ્રથમ બેઠક જે છે કાર્યવાહી પૂર્ણ કરેલ છે. સાહેબ, બેઠકમાં મીડિયાને આમંત્રણ અપાયું, બેઠક વ્યવસ્થા હતી નહીં, શું કહેશો એ બાબતમાં? આ સામાન્ય ચૂંટણીના નિયમો મુજબ બેઠકની અંદર સભ્યો સિવાય અન્યને પ્રવેશ આપવામાં આવતો હોતો નથી. પરંતુ મીડિયાને આપણે બેઠક વ્યવસ્થા કરવામાં આવી નહોતી, પણ એમને મીડિયાને ફોટો લેવા માટેનું આપણે એમાં પરવાનગી આપી છે. અને સભ્યોને છૂટ હતી તો સભ્ય સિવાયના બીજા જે આગેવાનો હતા, બીજા રાજકીય પક્ષો જોડેલા, એ લોકોને કેમ છૂટ હતી? તપાસ થાય કોણ કોણ હતા બીજા લોકોને કેમ છૂટ હતી? ના, ચૂંટણી કોઈ કરવામાં આવેલી નથી. એમાં બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. ખાસ કરીને મીડિયાને દૂર રાખવાનું એવું કારણ છે કે ભાઈ ગૌચર ના, મીડિયાને દૂર રાખવાનો કોઈ પ્રયત્ન નથી. આપ સૌને એમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. એનો કોઈ વિષય નથી. નો વિષય, નો વિષય, નો. અત્યારે કોઈ મુદ્દો નથી આનો. અત્યારે કોઈ કાર્યવાહી નથી. ડીઝલ માટે લાઈનમાં ઊભા એનું શું કહેશો તમે? કોણ આપશે? તમે અધિકારીઓ ટેકાના ભાવે ઘઉંમાં હેરાન કરતી થાય ખેડૂતોને શું કહેશો? તમારે કેટલો ભ્રષ્ટાચાર કર્યો? કેટલા રૂપિયા તમે હપ્તા લેવો? હપ્તા કેટલા? સ્ટ્રીટ લાઇટમાં કૌભાંડ થાય છે તમારે? અમારો ભાઈ નથી. ભાઈ તમારો જે ભાઈ શું કહેશો? કોઈ નથી અત્યારે. આનો કોઈ વિષય નથી. અત્યારે આનો કોઈ વિષય નથી.